हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 સ્થાનિક સરકાર તેના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન જોવાના છે। જો તમે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન ન જોયું હોય તો મારી YouTube ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે મારી YouTube ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। तो ये प्रश्न एक है जेमां खाली जग्याओ आपेली है। तो पहली खाली जग्या है कि आपणे पंचायती राज अने खाली जग्या स्तरनुं माळखुं स्वीकारेल है, तो 3 आवशे। त्यारबाद बीजी खाली जग्या है कि ग्राम पंचायतनो वहीवट करवा सरकार तरफथी खाली जग्या निमणूक करवामां आवे छे, तो तलाटी कम मंत्री निमणूक करवामां आवे छे। तालुका वहीवटी वडाने खाली जग्या कहे छे, तो तालुका विकास अधिकारी तालुका वहीवट वडाने कहेवामां आवे छे। त्यारबाद स्थानिक सरकारનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે, તો જિલ્લા પંચાયત છે। ત્યારબાદ ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે, તો અહીં 2 વખત આવશે। પ્રશ્ન 2 છે કે ટૂંકમાં ઉત્તર આવો। મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી હોય છે? તો જવાબ આવશે કે મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે। જિલ્લા વહીવટી વડા કોણ હોય છે? તો જિલ્લાના વહીવટી વડા એ કલેક્ટર હોય છે। ત્યારબાદ મહાનગરપાલિકાની વહીવટી વડા કોને ગણવામાં આવે છે? તો અહીં ઉત્તર છે કે મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે કે મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલાઓ અનામિત સભ્ય હોય છે? તો અહીં ઉત્તર છે કે મહાનગરપાલિકામાં 50% મહિલાઓ અનામિત સભ્ય હોય છે। મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદ્દતે માટે રહી શકે છે? તો અહીં ઉત્તર છે કે મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે। ત્યારબાદ પ્રશ્ન 3ના પ્રશ્ન છે। તો પહેલો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો। તો અહીં ઉત્તર આવશે કે ગ્રામ પંચાયતના કાર્યો આ પ્રમાણે છે। ગામના દરેક ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓ સફાઈ તેમજ ગંદા પાણીની નિકાલની વ્યવસ્થા કરવી, જાહેર મિલકતોની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિનો ફેલાવો કરવો, ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી। 8મો છે કે ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો। ત્યારબાદ 9મો છે કે ગ્રામ વિકાસનું આયોજન કરવું। ત્યારબાદ ગામમાં ખેતરોના પાકોને સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી। ત્યારબાદ 11મો છે કે જમીન દફતરની જાળવણી કરવી અને 12મો છે જન્મ મરણનો રજિસ્ટર રાખવું અને નોંધણી કરવી। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે સ્થાનિક સરકાર એટલે શું? તો સમજાવો। તો અહીં ઉત્તર છે કે પંચાયતી રાજ જેમાં સ્થાનિક સરકાર, તો પહેલું છે ગ્રામીણ પ્રશાસન। ગ્રામીણ પ્રશાસનમાં શું આવશે? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવશે। ત્યારબાદ શહેરી પ્રશાસન। શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા એમ 2 આવશે। ત્યારબાદ સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે, તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે। આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહે છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। નગરપાલિકા અને મહાનગરપાલિકા શહેરી સ્વરાજ્યની સરકાર છે। ત્યારબાદ 3જો પ્રશ્ન છે કે તલાટી કમ મંત્રી કયા કયા કાર્યો કરે છે? તો તલાટી કમ મંત્રી આ કાર્યો કરે છે। તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, તે કરવેરાની વસૂલાત કરે છે, તે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્રકો તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે, તે ગ્રામ પંચાયતના કરે છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે ટૂંક નોંધ લો। તો પહેલો પ્રશ્ન છે કે મહાનગરપાલિકાના કાર્ય વિગતે લખો। તો અહીં ઉત્તર આવશે કે મહાનગરપાલિકાના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે। પહેલું છે જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી, શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું, ગંદા પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટર યોજના વ્યવસ્થા કરવી। ત્યારબાદ શહેરમાં સાફ સફાઈ કરવી અને ગંદા કચરાનો નિકાલ કરવો। ત્યારબાદ પાકા રસ્તાઓ તૈયાર કરવા, સમારવા અને તેમને સ્વચ્છ રાખવા, શહેરના રસ્તાઓ પર દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી। 7મો છે પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો, આગ બુઝાવવા માટે તંત્રનું ફાયર બ્રિગેડ ઊભું કરવું, જન્મ મરણ તેમજ લગ્નની નોંધ રાખવી। ત્યારબાદ ખાદ્ય સામગ્રીમાં થતા ભેળસેળ અટકાવવી। ત્યારબાદ છે જાહેર દવાખાના, ઇસ્પિટાલો, પુસ્તકાલયો, ક્રીડાંગણો, બાગ બત્તીમાં વગેરે બાંધવા માટે તેમનું સંચાલન કરવું। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે સામાજિક ન્યાય સમિતિ, તો તેનો ઉત્તર છે કે 3 પંચાયતના સમાજના નબળા વર્ગોને
નબળા વર્ગોના શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની 5 સભ્યો છે. પંચાયતી રાજના 3 સ્તરોની સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોનો ન્યાય આપવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે 3. પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટર ભૂમિકાની શું છે? તો અહીં ઉત્તર આવશે કે કલેક્ટર સમગ્ર જિલ્લામાં વહીવટી વડા છે. તે જિલ્લાના ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ કામગીરી બજાવે છે. તે જિલ્લા સ્તરે બધા વિભાગોનું કામનું સંકલન અને સંચાલન કરે છે. તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિની સચિવ તરીકે કામ કરે છે. તે ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે. તે ગ્રામ પંચાયતના અનામત બેઠકોની ફાળવણી કરે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે. ખરેખર પંચાયત રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ મહત્વની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.